સુરતની ડ્રોન બનાવતી કંપનીએ ઇઝરાયેલની કંપની સાથે ખૂબ જ મોટો અને મહત્વનું એમઓયુ સાઇન કર્યો છે, જે ખરેખર સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત બની રહ્યું છે. આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામાકાઝી ડ્રોન સુરતનો યુવક અર્ધ ચૌધરી બનાવી રહ્યો છે અને આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયેલની યુએવી ડાયનામિક કંપનીની ટીમ સુરત આવી હતી. ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા હતા. ત્યારે આ કામાકાઝી ડ્રોનની શું ખાસિયત છે અને કઈ રીતે ડિફેન્સમાંથી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, આવો જાણીએ વિશેષ અહેવાલમાં. આમ તો ઇઝરાયેલી આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતા હોય છે, પરંતુ હવે ઇઝરાયેલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે. હાલમાં ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી 30 અંડર 30ની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામાકાઝી નામનું ઘાતક ડ્રોન ઇઝરાયેલી કંપની ખરીદી રહી છે. અર્થ ચૌધરી દ્વારા 4 વર્ષ પહેલા ઇનસાઇડ એફપીવી નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી છે અને આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈને ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે. અર્થ ચૌધરીની આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફપીવી સાથે ઇઝરાયેલની યુએવી ડાયનામિક્સ કંપની તેમની વચ્ચે ખાસ એમઓયુ સાઇન કરાયું છે. ઇઝરાયેલની યુએવી ડાયનામિક્સ કંપની ડેલિગેટ સાથેની ટીમ 6 થી 7 દિવસ પહેલા કામાકાઝી ડ્રોન માટે ખાસ સુરત આવી હતી. સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફપીવીના સ્થાપક અર્થ ચૌધરીને મળી કામાકાઝી ડ્રોન બાબતે ખાસ મીટિંગ કરી હતી. ઇઝરાયેલ કંપનીની ટીમ દ્વારા અર્થ ચૌધરીએ તૈયાર કરેલ કામાકાઝી ડ્રોનનું પરીક્ષણ પણ કરાયું હતું. ત્યારબાદ આ ડ્રોન ખરીદવા એમઓયુ સાઇન કરાયું હતું. આવનાર 5 થી 6 વર્ષમાં 10,000 જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે, જેને લઈને 500 થી 600 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાય રહ્યું છે. જો કે હાલ પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઇઝરાયેલ મોકલાશે. ઇઝરાયેલી કંપની ડિફેન્સ સુરક્ષા માટે ખરીદેલ કામાકાઝી ડ્રોનની એક વિશેષ ખાસિયત છે. આ ડ્રોનની ખાસિયત વિશે જો વાત કરવામાં આવે તો 2.5 થી 3 કિલો વેઇટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતું આ ડ્રોન છે. આ ડ્રોન માત્ર ને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતા મોટું ડ્રોન છે. આ એક આત્મઘાતી ડ્રોન છે, એટલે કે ડિફેન્સ માટેનો એક જ વાર માત્ર ઉપયોગ કરી શકાય છે. આ ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાવવામાં આવે છે. આ ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આ ડ્રોનને 12 થી 15 કિલોમીટર સુધી ઓપરેટ કરી શકાય. તેને પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરાયેલા હોય છે. ઓપરેટ કરનાર પાસે એ પ્રકારના ચશ્મા તૈયાર કરાયા હોય છે, જે ડ્રોન પર ફિટ કરાયેલા કેમેરા દ્વારા તમામ દ્રશ્ય તેને 12 થી 15 કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે, જેના આધારે તે ડ્રોનને ઓપરેટ કરી શકે છે. આ ડ્રોન 250 કિલોમીટરની ઝડપે ઉડતું આત્મઘાતી ડ્રોન હોવાથી તે દુશ્મન કંઈ સમજી કે વિચારી શકે તે પહેલાં જ તેના નિશાના પર જઈને કરોડોની ટેન્ક તેમના ઠેકાણાને ધ્વસ્ત કરી નાખે છે. ડ્રોન બનાવનાર ઇનસાઇડ એફપીવી કંપનીના સ્થાપક અર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ડ્રોન આર્મી અને ડિફેન્સ માટે વન ટાઈમ યુઝ ડ્રોન છે. તેની કિંમત અંદાજે 2 થી 3 લાખ રૂપિયા છે. હાલ સુધી આ ટેકનોલોજી ભારત પાસે ન હતી, પરંતુ હવે અમે તેને ડેવલપ કરી શક્યા છીએ. આ માટે ભારતની ડિફેન્સ અને આર્મી દ્વારા ખાસ પુરસ્કૃત પણ કરાયા છે. આ ડ્રોનને ભારતની ડિફેન્સને પણ અપાયા છે. ત્યારે હવે ડિફેન્સ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર થઈ રહ્યું છે, કે જેમાં હવે ઇઝરાયેલ અને તેમની સુરક્ષા સર્વેલન્સ માટે ભારતથી બનાવેલા ડ્રોનનો ઉપયોગ કરાશે. મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ એફપીવીનો સંસ્થાપક છું. સર, આપણે જે કામાકાઝી ડ્રોન બનાવ્યું છે તેની ખાસિયત શું છે, તે કોની સાથે એમઓયુ કર્યા છે અને કેટલું મોટું બાબત કહી શકાય ભારત? અમે જે કામાકાઝી ડ્રોન્સ બનાવેલા છે એ બહુ મહત્વપૂર્ણ ડ્રોન છે, કેમ કે લાખો રૂપિયાના ડ્રોન આવે પણ એ ડિસ્ટ્રક્શન્સ કરી શકે કરોડોમાં. અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે 250 કિલોમીટર પર આવરની સ્પીડથી. બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેરો, હાથમાં કંટ્રોલર લઈને 10 થી 15 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. તો આ ડ્રોન્સ તમારે ફર્સ્ટ મૂવર રિસ્પોન્ડન્ટમાં યુઝ થઈ શકે, કે આપણા જવાન જતા હોય એના પહેલાં ડ્રોન જઈને જે ન્યુટ્રલાઇઝેશન કરવા એ ઇઝીલી થઈ શકે. અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણે લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો. તો આપણે જે જવાન હોય તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે. સો દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ કામાકાઝી ડ્રોન. કોની સાથે આપણે એમઓયુ કર્યા છે અને કેટલા શું શરતો કરી છે? તો આપણે જે એમઓયુ કર્યા છે એ ઇઝરાયેલની કંપની છે યુએવી ડાયનેમિક્સ, એમની સાથે કરેલું છે એમઓયુ. અને એ એમઓયુનું તાત્પર્ય એ છે કે હવે ઇન્ડિયન્સ પાસે અને ઇન્ડિયાની જે કંપનીઓ છે એ બહુ વધારે કરે છે, બહુ સારું કરે છે, પણ આપણે ડ્રોનના
માટે MOU કર્યું છે કે આપણે જે ઇન્ડિયન ડ્રોન્સ છે હવે એ ઇઝરાયલમાં વેચાશે. અને હવે એવું પણ કહેવાશે કે નો ઇન્ડિયન ડ્રોન ટેકનોલોજી ઇઝ બેટર ધેન ધી વર્લ્ડ. હવે તમે અગર 5 વર્ષ આગળ જોશો તો તમને આનું એક ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું જશે અને તમને દેખાશે કે જે સપનું છે આપણે પીએમનું કે ગ્લોબલ ડ્રોન હબ બની જાય 2030 સુધી, એ આપણે આગળ વધીએ છીએ અને આપણે એવું વિચારી શકીએ કે 5 થી 10 વર્ષમાં અમે ઇઝરાયલની એ જે કંપની છે એમના 10,000 ડ્રોન્સ એમને આપશું. અત્યારે શું શરતો થઈ છે કે અને એ જે ડ્રોન તમે આપશો તો એને લઈને કઈ રીતની ચર્ચા વિચારણા વાર્તાલાપ થઈ છે? તો એ જે ડ્રોન્સ છે એ કામાકાસી ડ્રોન્સ છે ને સર્વેલન્સ ડ્રોન્સ છે અમારા, એ તો અમે આપવાના છે. અમારે બીજા હજુ ડેવલપમેન્ટ્સમાં ચાલે છે ડ્રોન, તો એ પણ અમે જે તેમના 7,000 કિલોમીટર વાળું જે ડ્રોન હતું એ તો અમારે ચાલે છે. પણ શરતો માટે આપણે વાત કરીએ તો એઝ સચ એવું નથી, એ તો MOU છે અને એમાં જે ડેફિનેટ છે કે એમને ડ્રોન છે એ સેલ્સ કરશે, ટેકનોલોજી ડેવલપમેન્ટ કરશે સાથે. એમની પાસે પણ હજુ એવું નથી કે આપણે ભારત જ આગળ છે, એમની પાસે પણ એવા કઈ બધા છે જે આપણે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. આજે ભારતમાં આપણે અહીંયાથી લઈ લીધું, થોડુંક અહીંયાથી ઇન્સ્પિરેશન લીધું, અહીંયાથી ટેકનોલોજી લીધી, તો એવી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ માટે પણ આપણે કામ કરશું એમની સાથે. 5 વર્ષમાં કેટલા ડ્રોન્સ માટે કેટલા વર્ષોમાં આપણે MOU થયા છે? તો MOU નું એવું કંઈ નથી ટાઈમ ડ્યુરેશન કે કેટલા વર્ષ માટે છે, પણ MOU ઇઝ લાઈક કે સારું રહેશે તો આગળ આપણે ડેફિનેટલી કામ કરતા રહીશું. આજે ઇન્ડિયન આર્મીએ આપણે એવોર્ડ આપ્યું છે અને ભારત સરકાર આપણે બહુ સારી રીતે આપણા ડ્રોનનો યુઝ કરી રહી છે, તો એ રીતે આપણે હવે એવું પણ વિચારશું કે આપણે જે ફ્રેન્ડ્સ છે ઇન્ડિયાના એ પણ આપણી ટેકનોલોજી યુઝ કરી શકીએ. જે રીતે આપણે પહેલાં બીજા પાસેથી લેતા હતા, આપણે ઇમ્પોર્ટ બહુ હતું, હવે આપણું એક્સપોર્ટ બહુ વધારે છે. તો બસ આપણે હવે એ જ છે કે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં પણ ઇનસાઇડ FPVનું આટલું કોન્ટ્રીબ્યુશન નાનું રહે કે ઇનસાઇડ FPVના ડ્રોન્સ પણ એક્સપોર્ટ થાય છે બીજી કન્ટ્રીઓમાં.